લાલાનું પ્રાગટ્ય થયું. નોમના દિવસે નંદ મહોત્સવ ઉજવાયો અને નોમની વહેલી સવારે જ કંસને ખબર પડી કે દેવકીએ બાળકને જન્મ આપ્યો છે. ધુઆ પુઆ થઈને આવ્યો, દેવકીના હાથમાં રહેલી બાળકી લીધી. અરે આ તો બાળકી છે, અટ્ટહાસ્ય કરવા લાગ્યો અને બાળકીને હવામાં ગોળ ગોળ વીજી કારાગૃહની દિવાલ ઉપર પટકવા જાય. અટ્ટહાસ્ય કરતા યોગ માયા કારાગૃહની એક નાની બારીમાંથી આકાશવાણી કરતા ઉડી ગયા છે. બોલ્યા છે કે કંસ તું મને શું મારવાનો? તને મારનાર તો ક્યારનો સુરક્ષિત જગ્યા ઉપર પહોંચી ગયો છે. કંસ ભયભીત થયો, નારાજ થઈ દેવકી વસુદેવને ધિક્કારી એમને બેડીઓથી બાંધી કારાગૃહમાં જ રાખી અને કંસ પોતાના મહેલમાં પહોંચ્યો. આ તરફ નોમ ગઈ, દસમ આવી. લક્ષ્મીજીને થયું કે મારા સ્વામી બાળ સ્વરૂપે આટલી સરસ સેવા લીલા કરી રહ્યા છે તો મારે પણ એના દર્શન કરવા જોઈએ. નારદજીને કહે છે કે મારે ગોકુળમાં જવું છે. લક્ષ્મીજીને કહે છે કે તમારે જો ગોકુળમાં આવવું હોય તો ગોપી બનીને આવવું પડે, એના વિના ગોકુળમાં પ્રવેશ મળે નહીં. લક્ષ્મીજીએ માલણનું રૂપ લીધું અને નારદજીને માધ્યમ બનાવી નંદાલયના આંગણે આવ્યા. લાલાના પારણાને હું ફૂલથી શણગારવા માટે આવી છું. લક્ષ્મીજી આવ્યા, ફૂલોની પુષ્પની માળાથી એમણે લાલાના હિંડોળાને શણગાર્યો. લક્ષ્મીજીને માલણના રૂપતા આવતા બધાએ જોયા, જતા કોઈએ જોયા નથી. લક્ષ્મીજી ત્યાં જ નિવાસ કરી ગયા, કારણ કે જ્યાં સ્વામી હોય ત્યાં જ સ્વામીની હોય. અને એટલા માટે જ કહીએ છીએ કે વિષ્ણુ ભગવાનની પૂજા કરો એટલે લક્ષ્મીજી પાછળ પાછળ એની જાતે આવશે. લક્ષ્મીજીને ભજશો તો પ્રભુ આવશે કે નહીં આવે એનો કોઈ જવાબ નથી, પરંતુ પ્રભુને ભજશો તો લક્ષ્મીજી એની જાતે જ આવશે. અને ગોપી ગીતના પ્રથમ શ્લોકમાં પણ કીધું છે, જયતિ તે ધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા. ઇન્દિરા એટલે લક્ષ્મીજી. જ્યારે પ્રભુ ભૂતલ ઉપર પધારવાના છે એવી લક્ષ્મીજીને ખબર પડી એટલે વ્રજની શોભા સ્વયં લક્ષ્મીજીએ વધારી દીધી છે. સુંદર વનરાજી કરી છે, સુંદર પુષ્પ કરી દીધા છે, શીતળ મંદ વાયુ વાય છે. આ સુંદર વ્યવસ્થા સ્વયં લક્ષ્મીજીએ કરી છે. અને એટલા માટે કહે છે દયારામભાઈ, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, ત્યાં કાન કુંવર ક્યાંથી લાવું. વ્રજની અંદર કોઈ પ્રોટોકોલ નથી. ત્યાં તાસડી ભર છાસ માટે ભગવાનને બધા નૃત્ય કરાવે કે કનૈયા નૃત્ય કર તો તને છાસ આપીએ, અને કનૈયો લટક પટક કરે અને એના બદલામાં વ્રજના લોકો લે કનૈયા હવે તું છાસ પી, હવે તું માખણ ખાય. આમ પ્રભુની સાથે ભક્તનો અનન્ય આ લીલા ભાવ છે.